વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર એની થિયરી જે કહી શકાય એ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરેલ છે. ઉદાહરણના જે કંઈ દાખલા છે એ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયેલા છે. આજથી આપણે ઉષ્માગતિશાસ્ત્ર એમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આજથી આપણે શરૂઆત કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હશે. ઓકે, ટોટલ 22 પ્રશ્નો છે. 6.1 થી ચાલુ કરી અને 6.22 સુધીના પ્રશ્નો છે. તો બધા પ્રશ્નો આપણે સિક્વન્સમાં લેવા જઈ રહ્યા છીએ. તો ત્રણેક લેક્ચર આપણે એના માટે ફાળવી દઈશું. બરાબર. સૌથી પહેલા શરૂઆતના 6 પ્રશ્નો જે છે એ MCQ પ્રકારના છે પણ અગત્યના છે. તો પહેલો પ્રશ્ન છે, ઉષ્માગતિ અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. તો અવસ્થા વિધેયનો સીધો અર્થ એવો થાય કે એ માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે. એ માર્ગ ઉપર આધારિત નથી. માર્ગ એટલે પંથ, એના ઉપર આધારિત નથી. તો તો યોગ્ય જવાબ કયો આવશે? જેનું મૂલ્ય પથથી સ્વતંત્ર છે. ઓકે, એ યાદ રાખજો. ત્યારબાદ 6.2 સમોષ્મી પરિસ્થિતિ. સમોષ્મીનો અર્થ એવો થાય પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે ઉષ્માની આપ-લે થતી નથી. જો ઉષ્મા અંદર ઉત્પન્ન થઈ ક્ષેપક પ્રક્રિયામાં તો અંદરની અંદર ઘટે તો ઘટે, લેવડ દેવડ થાય ને કોની? ઉષ્માની. એટલે Q બરાબર શું થાય? 0. એટલે આ જે જવાબ છે બાજુમાં લખી રાખો. કોન્સેપ્ટ જે મેં તમને ભણાવ્યો તો એ કે સમોષ્મી પ્રક્રિયામાં Q બરાબર 0. એટલે ઉષ્માની આપ-લે ન થાય એની સીધી અસર ક્યાં થાય? પ્રણાલીનું તાપમાન કાં તો વધે કાં તો ઘટે. એટલે બાજુમાં લખો અહીં પ્રણાલીનું તાપમાન કાં તો વધે કાં તો ઘટે. એટલે જે ડબલ નીટમાં પ્રશ્ન ગમે તે રીતે પૂછાય, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સમોષ્મીની અંદર Q બરાબર 0 છે, માટે તાપમાન વધે અથવા ઘટે. એટલે એને તાપમાન અચળ કહેવાય નહીં, એટલે એને સમતાપી ન કહેવાય. સમતાપી આના કરતા બિલકુલ વિરુદ્ધ. સમતાપીમાં ઉષ્માની લેવડ દેવડ થાય સમતાપીમાં તો અને તો જ તાપમાન અચળ રહે છે. એટલે આ બંને વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ત્યારબાદ બધા તત્વોની એન્થાલ્પી શું હોય છે પ્રમાણિત અવસ્થામાં? તો એ ખબર જ છે 0. પણ બાજુમાં લખી નાખો માત્ર એન્થાલ્પી નહીં, લખી નાખો બાજુમાં બધા તત્વોની આંતરિક ઊર્જા, એન્થાલ્પી અને મુક્ત ઊર્જા 0 હોય છે. ત્રણે 3 0. ખાલી એન્ટ્રોપી 0 હોતી નથી. તો આ પણ ક્લિયર હોવું જોઈએ. કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. એટલે ભલે એક નાનો MCQ છે પણ એમાંથી બીજી આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. તે પણ સાથે સાથે મગજમાં હોવું જોઈએ કે ચલો ભાઈ એન્થાલ્પી 0 એવું નહીં, આંતરિક ઊર્જા પણ 0 હોય, મુક્ત ઊર્જા પણ 0 હોય, ખાલી એન્ટ્રોપી 0 ન હોય. બાજુમાં લખતા રહેજો. ત્યારબાદ 6.4. ચલો હવે થોડા ગણતરીવાળા એક છે 6.4 જે છે એમાં મિથેન જે છે મિથેન તેના દહનનો ડેલ્ટા U આપેલો છે અને ડેલ્ટા H શોધવાનો છે. ટૂંકમાં ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ. પણ એના માટે આપણી પાસે ડેલ્ટા Ng હોવા જોઈએ અને ડેલ્ટા Ng શોધવા માટે આપણી પાસે મિથેનના દહનની પ્રક્રિયા હોવી જોઈએ. તો દહનની પ્રક્રિયા હવે જાતે લખતા હોવી જોઈએ. તો મિથેન જે છે CH4 એ કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય. યાદ રાખજો. બરાબર. હવે આ એક મોલ લેવાના. હવે એનું દહન કરવાનું. દહન એટલે કોની હાજરીમાં? O2 ની હાજરીમાં. બરાબર. O2 કયા સ્વરૂપે હોય? એ ગેસ સ્વરૂપે હોય. ત્યારબાદ નિપલ શું મળે? તો મિથેનમાં કાર્બન હોય એટલે CO2 ગેસ મળે કે ના મળે? મળે. હાઇડ્રોજન હોય એટલે H2 મળે. પણ ધ્યાન રાખવાનું H2 ગેસમાં નહીં લખવાનું, H2O લિક્વિડમાં લખવાના. પછી આનું બેલેન્સ કરવાનું. કાર્બન 1 તો એક જ છે, હાઇડ્રોજન 4 તો અહીંયા 2 છે તો 2 વડે ગુણી નાખો, હાઇડ્રોજન 4 થઈ ગયા. અને છેલ્લું બેલેન્સ કોનું કરવાનું? ઓક્સિજનનું. જમણી બાજુ ઓક્સિજન લઈ લેવાના, આ બાજુ 2 અને 2 4 છે, અહીંયા 2 છે તો આગળ શું મૂકી દેવાના? 2. આને ડિસ્ટર્બ નહીં કરવાના, ખબર હોવી જોઈએ. બરાબર.
અને આનો તમને ડેલ્ટા H કે શું આપેલું છે, આનો તમને ડેલ્ટા U આપેલો છે, ડેલ્ટા U બરાબર -x. પ્રશ્ન એક જ છે ડેલ્ટા H નો જવાબ ડેલ્ટા U કરતા વધારે હોય કે ઓછો હોય, એના માટે આપણે ડેલ્ટા Ng શોધવાના. G ફોર ગેસ, નિબંધના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરવાના અને માત્ર વાયુ. ક્લિયર? તો વાયુ સ્વરૂપમાં કોણ ગણાય? CO2 એક જ આવશે. આના ધ્યાનમાં નહીં લેવાના, આનો એક મોલ ધ્યાનમાં લેવાનો અને આના આ એક આવશે ગેસ જેટલો અને બે ઇલેક્ટ્રોન, એટલે તમારો જે જવાબ આવશે -2 આવશે. અને -2 નો અર્થ કેવો થાય? ઋણ. ડેલ્ટા Ag લેસ ધેન 0 અને લેસ ધેન 0 એટલે આપણે ભણી ગયા ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U આવે. યાદ છે ને? તો વિકલ્પની અંદર ડેલ્ટા H ની કિંમત ડેલ્ટા U કરતા ઓછી આવે, ફેરફાર જોવાનો છે, એટલે તમારો જવાબ આવશે C. બરાબર? તો આ એક સારો પ્રશ્ન કહી શકાય, એ પણ દરેક વિદ્યાર્થીએ લખવું જોઈએ. આ લખી શકાય. બરાબર? ત્યારબાદ 6.5 જે છે આને ફોટો પાડી દેજો. 6.5 મોસ્ટ આઈએમપી. બરાબર? આગળ આવા આપણે દાખલાને તો ભણેલા છે, હવે MCQ ની ભાષામાં થોડી ચર્ચા છે. તો 6.5 દરેક વિદ્યાર્થી જોએ. 6.5 માં મિથેન છે, ગ્રેફાઇટ છે અને ડાયહાઇડ્રોજન ત્રણેયની દહન એન્થાલ્પી આપેલી છે. એનો એટલે ત્રણેયની દહનની શું લખવાની પ્રક્રિયા 1 by 1. ક્લિયર? પછી એની કિંમત મૂકી દેવાની અને એના ઉપરથી મિથેનની સર્જન એન્થાલ્પી શોધવાની છે. કોની? મિથેનની. તો સૌથી પહેલું કામ આપણે દરેકની દહનની પ્રક્રિયા લખી. ચાલો પહેલા મિથેનના દહનની હું લખું છું. હમણાં લખી દઈએ રીતે CH4 ગેસ પ્લસ શું તૈયાર કરો 2O2 ગેસ અને આ છે લખી દઉં છું CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ. આને કહેવાય મિથેનના દહનની પ્રક્રિયા. 1 મોલ મિથેનના દહનની પ્રક્રિયા. પછી એને અલ્કેરમ કરવાનો અને અલ્કેરમ પછી લખો ડેલ્ટા H. ડેલ્ટા H એટલે પ્રમાણિક દહન એન્થાલ્પી અને કિંમત છે -890.3 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર? ચલાવી પ્રક્રિયા હવે વિદ્યાર્થીઓને જાતે લખતા આવડવું જોઈએ, તો જ તમે ઉષ્માગતિશાસ્ત્રના થર્મોડાયનેમિક્સના માસ્ટર થઈ જાઓ. પ્રક્રિયા જાતે લખવી એ કઈ નાની સૂની વાત નથી. બરાબર? પણ દહનની પ્રક્રિયા કેમ લખતા આવડવું જોઈએ? જેનું દહન કરવાનું છે 1 મોલ હોવા જોઈએ O2 ની હાજરીમાં. આ નિબંધ નક્કી જ હોય. વારંવારથી કહું છું, હજુ આગળ મેં કહેલું છે કાર્બન હોય તો CO2 લખો, હાઇડ્રોજન હોય તો H2O લખો, બંને ભેગા હોય તો બંને લખો. પછી બેલેન્સ કરો. બેલેન્સમાં પહેલું કાર્બનનો, પછી હાઇડ્રોજનનો, પછી જમણી બાજુ ઓક્સિજન કરવાના અને એ પ્રમાણે આ બધું મિથેનને ટચ નહીં કરવાનું. ક્લિયર? ચાલો બીજી પ્રક્રિયા ગ્રેફાઇટના દહનની છે. ગ્રેફાઇટ એટલે કોનું સ્વરૂપ? કાર્બનનું જ કહેવાય. એટલે અહીંયા લખવાનું ગ્રેફાઇટ. ચલો પ્લસ O2 ગેસ અને એમાંથી કાર્બન છે એટલે ખાલી શું પડે તમને CO2 ગેસ પડે અને આનો જે ડેલ્ટા Hc છે, બરાબર? આનો જે ડેલ્ટા Hc છે એ તમને આપેલો છે -393.5. -393.5. બરાબર? ત્યાર પછી હાઇડ્રોજનની વાત છે. તો હાઇડ્રોજનનું દહન H2 O2 એમાંથી શું બને H2O. આને ડિસ્ટન્સ કરવાના. ઓક્સિજન અહીંયા 1 છે તો અહીંયા શું મૂકી દેવાનું 1/2. ચાલે? તો આ રીતે હાઇડ્રોજનનું દહન થઈ ગયું અને આ કિંમત તમને જે આપેલી છે ડેલ્ટા Hc એ કિંમત છે -285.8 કિલોજૂલ પર મોલ. એટલે કે પ્રક્રિયા. તો આ ત્રણ પ્રક્રિયાઓ આપણને આમ તો આપેલી કહેવાય. નથી આપી પણ આપણે બનાવી. આપણને ખાલી કિંમત આપી છે. એના ઉપરથી આપણે પ્રક્રિયાઓ પણ લખીએ છીએ. હવે આ ત્રણેય ગુણનો ઉપયોગ કરી આપણે શોધવાનું શું છે? મિથેનના સર્જન એન્થાલ્પી. મિથેન તમારે મિથેનની સર્જન એન્થાલ્પી શોધવાની છે. ચલો શું કરશો બોલો? આગળ ઘણા બધા MCQ આપણે ચર્ચા કરેલી છે. મિથેનની સર્જન એન્થાલ્પી એટલે મિથેનના સર્જનની પ્રક્રિયા જાતે લખવાની. તો
જેનું સર્જન કરવાનું હોય એ જમણી બાજુ લખવાના મિથેન ગેસ અને ફરજિયાત કેટલા મોલ હોવા જોઈએ 1 મોલ હોવા જોઈએ બરાબર સર્જન શેમાંથી થાય તત્વોમાંથી તો આમાં તત્વો કોણ કાર્બન અને હાઇડ્રોજન પછી બેલેન્સ કઈ બાજુ કરવાનું સર્જનમાં ડાબી બાજુ તો અહીંયા આવશે તમારે 2 હાઇડ્રોજન આ કાર્બન એટલે કોણ લેવાનું ગ્રેફાઇટ હાઇડ્રોજન ગેસ એક પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં તમારે ડેલ્ટા H શોધવાનું છે અને ડેલ્ટા H ને કહેવાય ફોર્મેશન એટલે કે સર્જન તો આના ઉપર ત્રણે ત્રણનો સરવાળો જ કરવાનો છે પણ ગુણાકાર ભાગાકાર પ્લસ માઈનસ જે કંઈ થતું હોય આપણે કરશું બરાબર ચાલો એના માટે મેં રીત શીખવાડી હતી સૌથી પહેલા ગ્રેફાઇટ તમારે કેટલા મોલ જોઈએ 1 મોલ જ જોઈએ તો 1 મોલ વાળી પ્રક્રિયા છે આ બીજી પ્રક્રિયા એમના એમ એક વડે ગુણી નાખવાનું બધું એમના એમ થઈ જશે ત્યાર પછી હાઇડ્રોજન તમારે 2 મોલ જોઈએ તો આને કેટલા વડે ગુણવાના આને 2 વડે ગુણવાના બરાબર એ બધાને 2 વડે ગુણી નાખવાના પછી મીથેન તમારે 1 મોલ જોઈએ એટલે 1 મોલ મીથેન છે જ પણ આપણે જમણી બાજુ જોઈએ છે અહીં દહનમાં છે એટલે ડાબી બાજુ હોય એટલે -1 ગુણવાના અને આટલું કરે આપણે કોટોનું બેલેન્સ ઓટોમેટિક થઈ જાય આ ત્રણે ત્રણનો સરવાળો તમે જો આ રીતે કરશો આને 2 વડે ગુણ્યા પછીનો આ તો પરિણામી પ્રક્રિયા આવી જશે અને જે કામ અહીં કરીએ કામ કિંમતોમાં કરવાનું બરાબર એટલે હવે હું પ્રક્રિયા લખતો નથી ડાયરેક્ટ કિંમત ખબર પડી જશે પહેલી પ્રક્રિયાને -1 ગુણવાના છે એટલે બસ થઈ ગયા એટલે પ્લસ 890.3 થઈ જશે બરાબર પછી બીજા બે 1 ગુણવાના એટલે એમનો એમ હોય 393.5 બરાબર ત્રીજાને 2 વડે ગુણવાના એટલે -285.8 285.8 ગુણ્યા 2 કરો એટલે જવાબ આવશે 571.6 571.6 જવાબ આવશે અને આનો આપણે શું લખવાનું સાદું રૂપ 571.6 પ્લસ 393.5 આ માઈનસ આવશે પછી 890.3 74.8 જવાબ આવે છે 74.8 જવાબ માઈનસ આવશે એ માઈનસ 74.8 કિલો જૂલ પ્રતિ મોલ સર્જન પ્રતિ મોલ એટલે આવા દાખલા સ્ટાન્ડર્ડ છે અને આવા ઘણા બધા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે જે ડબલ નીટમાં આપણે હંમેશા રાખવાનું મિથેનના સર્જનની વાત હોય ને એટલે આ લોકોએ તમને દહનની 3 પ્રક્રિયા આપેલી હોય એક તો જેનું સર્જન હોય એનું દહન હોય બરાબર પછી આમાં જે તત્વો હોય એનું હોય કાર્બન ગ્રેફાઇટ હાઇડ્રોજન પૂરો ખાલી તમારે તમારી અનુકૂળતા પ્રમાણે ગુણાકાર ને બધું કરવું પડે બરાબર અને આવા આપણે જેડબલ નીટના લેક્ચરમાં આવા પ્રશ્નો સોલ્વ કરેલા છે દરેક વિદ્યાર્થીને હવે આવડવા જોઈએ નહીતર આપણને જાગરા બરાબર ચલો આનો એક સરસ મજાનો ફોટો પાડી લો ત્યારબાદ આગળનો પ્રશ્ન ફોટો પાડી લો બરાબર 6.6 પછી શાંતિથી લખજો તમે તમારી અનુકૂળતાએ 11 સાયન્સના વિદ્યાર્થીને અનુકૂળતા હોય જ કોઈ કે મારી પાસે ટાઈમ નથી એ વાત સાવ ખોટી બરાબર ચલો ત્યાર પછી 6.6 આગળ મેં તમને જેટલા કોન્સેપ્ટ કીધા છે ને એનો ઉપયોગ થઈ રહ્યો છે તમે જુઓ આગળ મેં તમને બધી વાતો કરેલી છે તો ધીરે ધીરે ઉપયોગ થઈ રહ્યો છે 6.6 એમાં તમને એક પ્રક્રિયા આપી છે a b એમાંથી c b a b એમાંથી શું બને c b પછી તો અહીંયા પ્લસ q આ રીતે આપેલા છે ખબર એનો અર્થ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય કે ક્ષેપક પ્લસ q નો અર્થ એ થાય કે આ ઉષ્મા છૂટી પડે એવું તમને આપેલું છે એનો અર્થ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે આ ઉષ્મા ક્ષેપક હોય એટલે ડેલ્ટા x હોય લેસ ધેન 0 એટલે ડેલ્ટા x શું હોય ઋણ હોય આપી દીધું ચાલો કીધું નથી પણ ખબર પડી ગઈ પછી તમને એવું કીધું છે કે એન્ટ્રોપીનો ફેરફાર ધન છે અહીં એક બીજી માહિતી આપેલી છે ડેલ્ટા s એન્ટ્રોપીનો ફેરફાર ધન છે બરાબર આના પરથી તમારે નક્કી કરવાનું છે કે પ્રક્રિયા ક્યારે શક્ય બને અથવા તો શક્ય ન બને તો આપણે ટેબલની અંદર જોયેલું છે કે પ્રક્રિયા આપમેળે ક્યારે થાય તેના માટેના ટેબલની અંદર પહેલા ખાનામાં ડેલ્ટા H હતું બીજા ખાનામાં ડેલ્ટા S હતું પછી તાપમાન હતું પછી ડેલ્ટા G હતું પછી
સ્વભાવ હતો યાદ કરો એમાં ત્રણ વસ્તુને તમને યાદ રાખવાની કીધી હતી જો બંનેના ચિહ્નો પ્લસ હોય આ બંનેના ચિહ્નો પ્લસ હોય તો ઊંચા તાપમાને માઈનસ થાય અને પ્રક્રિયા આપમેળે થાય બંનેના ચિહ્નો જો માઈનસ હોય તો નીચા તાપમાને માઈનસ થાય અને પ્રક્રિયા આપમેળે થાય આનું ચિહ્ન માઈનસ હોય અને આનું ચિહ્ન પ્લસ હોય તો ગમે તે તાપમાને પ્રક્રિયા શું થાય આપમેળે થાય તો અહીંયા ચિહ્નો જુઓ માઈનસ અને પ્લસ છે આ વિકલ્પ આવશે બરાબર તો કયો વિકલ્પ આવશે તો કોઈ પણ તાપમાને શક્ય થશે આવા પ્રશ્નો પણ આવવા જોઈએ બરાબર એટલે જે ટેબલ જે તમને આપેલું છે આગળના લેક્ચરમાં એ ખૂબ અગત્યનું છે એમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે અને આના વિરુદ્ધથી કરી દો તો ન થાય આ પ્લસ પ્લસ જ રાખો આ નીચું તાપમાન કરી દો તો આ પ્લસ થાય તો પ્રક્રિયા થાય નહીં આ માઈનસ માઈનસ કરીને ઊંચું તાપમાન કરી દો તો પ્રક્રિયા ના થાય આ માઈનસ પ્લસ ની જગ્યાએ પ્લસ માઈનસ કરી દો ગમે તે તાપમાને પ્રક્રિયા કરો ન થાય બરાબર તો આવું જોઈએ તો આ 6 એમસીક્યુ હતા પણ 6 એમસીક્યુ ખૂબ અગત્યના હતા ત્યારબાદ 6.7 ની અંદર જો એકદમ સામાન્ય એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 70 જૂલ ઉષ્માનું શોષણ થયું અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે તો ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ ડેલ્ટા U બરાબર કઈ સૂત્રે કરવાનું પ્લસ ઓર માઈનસ Q પ્લસ ઓર માઈનસ W પ્લસ ક્યારે લેવા માઈનસ ક્યારે લેવા તમને બધાને ખ્યાલ છે તો આની અંદર 70 જૂલ ઉષ્માનું શોષણ થયું એટલે પ્લસ 70 લેવાનું બરાબર ઉષ્મા શોષક અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે માઈનસ 394 એટલે તમારો જે આ જવાબ આવશે એ માઈનસ માં આવશે કેટલા આવશે જોઈ લો 70 માંથી 394 આપણે બાદ કરીએ બરાબર તો માઈનસ 324 એવો કંઈક જવાબ આવે છે માઈનસ 324 જવાબ આવવો જોઈએ 70 નથી સોરી 701 છે સોરી 701 છે સોરી તો 394 એમાંથી 701 જશે સોરી 394 માઈનસ 701 તમારો જવાબ આવશે 307 બરાબર પ્લસમાં અને એકમો ખાસ જોઈ લો 307 બરાબર અને બધા એકમો જૂલમાં છે આમાં જૂલમાં જ આવશે અને બીજી વસ્તુ ડેલ્ટા U નો જવાબ પ્લસમાં આવે આ તમારો જવાબ છે છતાં આપણે એક ટેપ પાડવાની કે જવાબ પ્લસમાં આવે એટલે આપણે વાક્ય લખવાનું પ્રણાલીની આંતરિક ઉર્જા વધે એવું આપણે કહી શકીએ બરાબર તો આ એક રહ્યો 6.7 ચલો ત્યાર પછી આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન છેલ્લો દાખલો લઈએ 6.8 બરાબર 6.8 6.8 ની અંદર તમે જુઓ તો 6.8 માં સાયનેમાઇડ NH4Cl સોલિડ ની ડાય ઓક્સિજન સાથેની પ્રક્રિયા 9 કેલરી મીટરમાં કરવામાં આવી અને ડેલ્ટા U નું મૂલ્ય -742.7 કિલોજૂલ પ્રતિ મોલ મળ્યું છે તો આપણે એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો છે અને પ્રક્રિયા તમને આપેલી છે હવે રકમ અને પ્રક્રિયામાં થોડો વિરોધાભાસ છે સાયનામાઇડ પ્રક્રિયામાં સોલિડ છે અને આમાં ગેસ બનેલું છે તો ત્યાં સોલિડ કરી દેજો પરીક્ષામાં જે હોય આપણે એ પ્રમાણે કામ કરીશું બરાબર NH4Cl આપણે કરવાનું સોલિડ ત્યારબાદ 3/2 આ શેમાં લેવાના છે ગેસમાં ઓકે એના પછી N2 ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ ચાલો આ રીતે તમને પ્રક્રિયા આપેલી છે બરાબર બેલેન્સમાં છે જોઈ લો જરા N2 માં તકલીફ છે મને લાગે છે NH2Cl
પ્લસ 3/2 O2 ગેસ N2 છે ને આ N2 ગેસ છે CO2 કે અહીંયા બે છે ને 1 અને 2 એટલે N2 થઈ ગયા કાર્બન 1 છે તો 1 છે નાઇટ્રો ઓક્સિજન 3/2 3 જવા જોઈએ બરાબર ચલો બેલેન્સ પણ છે નાઇટ્રોજન 2 બે છે આ બાજુ 4 છે હાઇડ્રોજન બેલેન્સ દેખાય NH2 છે સર NH2Cl ચાલો બરાબર થઈ ગયું બેલેન્સ હવે સૌથી પહેલું કામ ડેલ્ટા Ng શોધવાના બરાબર નિબંધના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરવાના એ માત્ર કયા વાયુ તો વાયુમાં કોણ આવશે આ બે જ આવશે આની બરાબર એટલે એક અને એક કેટલા થશે 2 માઈનસ આ સોલિડ ના ધ્યાનમાં નહીં લેવાનું 3/2 એટલે 3/2 ને 1.5 કહેવાય એટલે ડેલ્ટા Ng આવશે તમારે 0.5 આવશે બરાબર છે તો ડેલ્ટા Ng કેટલા આવશે 0.5 ત્યારબાદ આપણી પાસે જે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT ચાલો ડેલ્ટા U કદાચ આપેલા છે ડેલ્ટા U આપણે લઈશું -742.7 એકમ યાદ રાખજો કિલો જૂલ છે એટલે આપણે આપણી કિંમત એ પ્રમાણે લેવાની આવશે ડેલ્ટા Ng 0.5 R ની કિંમત 8.314 10⁻² અને તાપમાન લઈશું આપણે 298 બરાબર ચલો આનો આપણે સાદું આપીએ 742.7 પ્લસ કેટલા આવે છે જરા ચેક કરો બરાબર જોઈ લો જરા દરેક વિદ્યાર્થી કેલ્ક્યુલેટર બધાની પાસે છે પ્લસ 12.38 જેવું આવે છે બરાબર એટલે આ જવાબ આવશે તો તમારો -1 742.7 જવાબ તો માઈનસ માં આવશે -730.31 કિલો જૂલ 730.31 જૂલ એવો જવાબ આવવો જોઈએ બરાબર ચેક કરો કેટલો આવે છે ભૂલ કરી આપણે અહીંયા ભૂલ કરી સોરી કિલો જૂલ તો પછી જવાબ બદલાઈ જશે ને મિનિટ જવાબ બદલાશે જૂલમાંથી કિલો જૂલમાં જવાનું હતું 0.5 ગુણ્યા 8.314 into 298 divide by 4 okay plus વધારે કઈ નહીં પડે 1.238 બરાબર એમાંથી 742.7 એટલે 741.46 જવાબ આવશે 41 જેવો એક જવાબ છે 741.5 બરાબર આટલો જવાબ આવશે શેમાં કિલો જૂલમાં આવશે એટલે પરીક્ષાની અંદર તમને જો પ્રક્રિયા આપેલી હોય તો જે પ્રમાણે ઘણીવાર અહીંયા ગેસ આપે છે તો ગેસથી ગણજો સોલિડ આપે તો સોલિડથી ગણજો પણ રીત આ છે બરાબર આ રીતે આપણે આજના લેક્ચરમાં 6.8 સુધીના દાખલા લીધેલા છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું આગળના જે કંઈ એક્ઝામ્પલ છે એના વિશે આપણે ચર્ચા કરશું પણ આ બધા દાખલા વ્યવસ્થિત તમારે એકવાર જાતે પણ ગણવા જોઈએ ઓકે થેન્ક યુ વેરી મચ